કેમ છો? મજામાં? હું છું અક્ષત, તમારી સાથે શબ્દોની સુરાવલીમાંથી ફરી એક વખત તમારી સમક્ષ એક કવિતા લઈને આવ્યો છું, જેનું શીર્ષક છે કે શું જોતું હતું. મારી જ લખેલી એક કવિતા કે મનમાં ઘણા બધા સવાલ હોય, પ્રેમના ભાવ, ભક્તિના ભાવ, આધ્યાત્મના ભાવ, જ્યારે બધા આમ કહેવાય ને કે એક સાથે ઉમટી પડે, જ્યારે બધી નદીઓ જઈને સાગરે મળતી હોય, તો એ સાગર એટલે કે એ કવિતા જ્યાં બધા વિચારો ભેગા મળીને આવે છે, એ કેવા હોય? તો કંઈક આવા હોય કે આંખોથી જો આંખ મળે તો શું જોતું હતું? આંખોથી જો આંખ મળે તો શું જોતું હતું? પ્રણય અને પગથાર મળે તો શું જોતું હતું? આંખોથી જો આંખ મળે તો શું જોતું હતું? પ્રણય અને પગથાર મળે તો શું જોતું હતું? કે ઊંચે આભે પંખી ઘોણે, કે ઊંચે આભે પંખી ઘોણે, પાંખ ઉઘાડી ઉડવા કાજે, આપણને પણ પાંખ મળે તો શું જોતું હતું? ને તરસેલાને પાણી માફક સાથા આપે પરબ મજાનું, કે તરસેલાને પાણી માફક સાથા આપે પરબ મજાનું, વિખરાયેલા આજીવનમાં પ્રેમ પરબનું ધામ મળે તો શું જોતું હતું? કે વિખરાયેલા આ જીવનના પ્રેમ પરબનું ધામ મળે તો શું જોતું હતું? હવે આવે છે આધ્યાત્મની વાત કે કપડાને જૂતાના મોહ હોય ને બધાને, કે ભાઈ હું તો આવું પહેરું ને, હું તો તેવું પહેરું ને, ભાઈ મને તો બ્રાન્ડેડ જોઈએ. તો બસ એવી જ કંઈક વાત કે કપડાને જૂતાના મોહે અંધ થયેલી દુનિયાને બસ, કપડાને જૂતાના મોહે અંધ થયેલી દુનિયાને બસ, સ્વજીવનના અંત સમયે ચાદર કોરી સાફ મળે તો શું જોતું હતું? ને હવે આવી ભક્તિની વાત કે ન હારેલી પ્રીત કદીએ, જે ક્યારેય ના હારેલી હોય ને એવી પ્રીત, એટલે કે ભક્તિનો ભાવ છે અહીંયા, કે ન હારેલી પ્રીત કદીએ સર્જે છે કલ્પન હૈયાનું, ન હારેલી પ્રીત કદીએ સર્જે છે કલ્પન હૈયાનું, અંધારી ઓસરીએ જઈને મીરાને ઘનશ્યામ મળે તો શું જોતું હતું? જી હા, કે આંખોથી જો આંખ મળે તો શું જોતું હતું? પ્રણય અને પગથાર મળે તો શું જોતું હતું? કંઈક આવા જ ભાવ તમારા પણ હશે ને? જો એ સમક્ષ આવી જાય તો શું જોતું હતું? તો બસ તમે પણ, મારા અંદરના ભાવ એવા છે કે આ વિડીયોને જલ્દીથી જલ્દી બને એટલું તમારા મિત્રોને, પરિવારજનોને શેર કરો અને કહો કે શબ્દોની સુરાવલીનો ભાગ બને, આ પરિવારને હજુ મોટો કરે. બાકી તો મોજ છે ને વાલા, શું જોતું હતું? આજ સાથે શબ્દોની સુરાવલીમાંથી હું છું અક્ષત, તમારી સાથે. વ્યસ્ત રહો, મસ્ત રહો, જીવનમાં જબરદસ્ત રહો, એવી આશા સાથે નવો વિડીયો લઈને જલ્દીથી આવીશ. ત્યાં સુધી નમસ્કાર.